ए लीला पीड़ा तारा ने जा भर के लीला पीड़ा तारा ने जा भर के लीला पीड़ा तारा ने जा भर के फिर जी लीला पीड़ा तारा ने जा भर के लीलूड़ा ने जे पाटे पटा સારી વાત કરી છે, વર્ણન કર્યું છે. ખરેખર ગુરુ પ્રત્યે ગુરુનો પ્રેમ હોય તો એની કેટલી ખુશી મળે અને એમાં સદગુરુ પ્રત્યે નોંધાવા રહેવામાં કેટલું બલિદાન દેવું પડે. મિત્રો આપણે જગતપીર દાદાના દર્શન કર્યા, ત્યારબાદ આપણે જોઈએ જે અહીં જગતપીર દાદાના દર્શને ભાવિકો આવ્યા છે તેમને પ્રસાદ કેવી રીતે જમાડવામાં આવે છે. તો તમે મારી પાછળ જોઈ શકો છો કે ભાવિકોને લાઇનમાં ઊભું ન રહેવું પડે તે માટે સુંદર મજાના બહોળી સંખ્યામાં અહીં કાઉન્ટર રાખવામાં આવ્યા છે, જેથી ભાવિકોને લાઇનમાં ઊભું ન રહેવું પડે. અને તમે મારી પાછળ જોઈ શકો છો કે ભાવિકો એકદમ શાંતિથી અને સારી રીતે પ્રસાદ લઈ રહ્યા છે. મિત્રો આપણી સાથે અત્યારે જોડાયા છે અહીંના સ્વયંસેવક. તમારું નામ શું છે? મારું નામ છે વિનુભાઈ ચતુરભાઈ કોટડિયા, ગામ ગારિયાધાર. બાબર સમાજમાંથી અમે આવીએ છીએ. આ દરેક સમાજના બધા સ્વયંસેવક સેવા કરવા માટે અહીંયા આવે છે. અને અહીં ભાવિકો માટે જે પ્રસાદની સુવિધા કેવી રીતે કરવામાં આવી છે? દર વર્ષે અહીંયા હજારોની માણસોની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. અને જે માણસો જે દર્શન કરવા આવ્યા હોય એના માટે કઈ ગળદી ન થાય એના માટે અલગ અલગ કાઉન્ટર ગોઠવવામાં આવે છે. પછી કાઉન્ટર ઉપર દેવા માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવે છે કે ચારે બધું ટ્રેક્ટર ચાલતા હોય ને બધાને કાઉન્ટર પહોંચી જાય છે વસ્તુ. સ્વયંસેવકને જરી કઈ તકલીફ ન પડે એવું ખાસ આયોજન કરવામાં આવે છે. ભાવિકોને તો તકલીફ ન પડે પણ સ્વયંસેવકોને પણ તકલીફ ન પડે તે માટે સુંદર રીતે ટ્રેક્ટરોની વ્યવસ્થા કરવામાં આવે છે કે રસોડા વિભાગમાંથી ટ્રેક્ટરો દ્વારા અહીં આ કાઉન્ટર પહોંચી જાય. કાઉન્ટરથી બધાને ભાવિક ભક્તોને નિરાતે પ્રસાદ લેવાય એ વ્યવસ્થા કરવામાં આવે છે. છાશની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ વખતે. દાળ ભાતની કાઉન્ટર પણ અલગ છે. પોતપોતાની રીતે સર્વ ધર્મ પ્રેમી બધા અહીંયા સ્વયંસેવક તરીકે સેવા કરવા માટે આવે છે. કોઈ જાતપાતનો ભેદભાવ નથી. અને આજે તમને અંદાજે કેટલું લોકો જે ભાવિકો આવ્યા છે? દર વર્ષે કરતા આ વખતે થોડુંક ઓછું માણસો છે. ઓછું છે? હા, દર વર્ષે લગભગ 10,000, 15,000, 25,000, 40,000 સુધીનો માણસો અહીંયા આવે છે. તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય જગતપીર દાદા જરૂર લખજો. અને તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ જગતપીર દાદાના દર્શન કરી શકે.